માંગરોળ તાલુકા ખાતે કામ કરતી આંગણવાડી બહેનોને જબરદસ્તી BLOની કામગીરી કરવા જબરદસ્તી દબાણ કરાતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ। 4 મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બહેનોને BLOની કામગીરી કરવા અધિકારી દબાણ કરતા મહિલાઓ અકળાઈ હતી અને અધિકારીઓને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી। છેલ્લા કેટલા સમયથી BLOની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 4 મહિનાથી આ કામગીરી આંગણવાડીમાં માનદ વેતન પર કામ કરતી બહેનો પાસે આ કામગીરી કરાવવામાં આવે છે, જેના કારણે આંગણવાડીની બહેનો માનસિક હતાશ ઘેરાઈ ગઈ છે। બહેનો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની બૂમ ઉઠવા પામી છે। ટીચરો તમારા કરતાં વધારે સારું કામ કરે છે। ટીચરો સારું કામ કરતા હોય તો ટીચરોને જ જવાબદારી આપો ને અમને શું કામ આપો છો? BLOનું કામ ટીચરોને જ આપો। ટીચરો જ બહેતર હોય તો ટીચરોનો પગાર પણ વધારે છે। અમે 10,000માં કામ કરીએ છીએ તો 10,000માં અમારી આંગણવાડીમાં જ કેટલી યોજનાઓ ચાલે છે, તો અમે વધારાની કામગીરી શું કામ કરીએ? પોષણ સુધા બધી ઘણી યોજનાઓ ચાલે છે, ઓનલાઈન ઓફલાઈન ઘણું કામ કરીએ છીએ અમે। તો પછી અમારે પણ ફેમિલી છે તો અમે પણ રવિવારના કોઈ ફેમિલીને ટાઈમ આપીએ કે નહીં? અમને એવું કહે છે કે રવિવારના તમારે આ કામગીરી કરવાની, તો અમારે પણ ફેમિલી છે મળતી। અમને ખાલી આખા વર્ષની 7 જ રજા આપવામાં આવે છે અને ઉપરથી એવું કહે છે કે નહીં કામ કરવું હોય તો અમારી આંગણવાડી બહેનોને પોતાનું જેટલું બધું ઘણું બધું કામ છે અને આ કામ વધારાનું છે। બહેનોને તમે એટલું પર્સનલી તો પૂછી શકો કે નહીં કે એનો પ્રોબ્લેમ શું છે। અત્યારે મેં મારી જ વાત કરું તો મારા હસબન્ડને પેરાલિસિસ છે, મારા ઘરમાં એક નાનું બાળક છે, ઘરની આંગણવાડીની મારી પર જવાબદારી છે, તો મેં એ જવાબદારી સાથે અને આંગણવાડીની જવાબદારી સાથે આ કાર્ય કેવી રીતે કરી શકું? આંગણવાડીની કામગીરી આટલી બધી હોવા છતાં આ ઉપરથી એક વધારાની કામગીરી સોંપવામાં આવે છે અને તેના માટે પણ જબરજસ્તી કરવામાં આવે છે, તો અમારે કોને આની દરખાસ્ત કરવાની? અને પછી ICDSનું કામ નહીં કરે તો પણ અમને તેના માટે પ્રોસેસ કરવામાં આવે કે શું કહેવાય, બધું કામ કરવાનું જ છે, તો અમને અમારું જ કામ કરવા દેવું ને બીજું કામ શું કામ સોંપો છો? હમીરસિંહ ચૌહાણ, હિન્દ TV ન્યૂઝ, માંડવી।